હેલો એવરીવન, નમન ત્રિવેદી હિયર. આજનો ટૉપિક છે ગુજરાતી મીડિયમ માટે ચેતાઉર્મીનું વહન. ચેતાઉર્મીનું વહન શરૂ કરીએ પહેલાં તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણામાં કોઈ પણ પ્રકારની સંવેદનાનું વહન જે હશે તે ઉર્મિના સ્વરૂપે થશે. તે હંમેશા ઉર્મિના સ્વરૂપે થશે, તો એ ખાસ ખ્યાલ રાખજો. ઉર્મિના સ્વરૂપે થશે એનો મતલબ છે કે જે પણ સંવેદના આપણે ફીલ કરીએ છીએ એ હંમેશા ઉર્મિના સ્વરૂપે જેનું વહન જે હશે એ થતું જોવા મળશે આપણને, જે તમે અહીંયા જોઈ શકો છો. બીજી વસ્તુ, ચેતાઉર્મીનું વહન જે હશે તે એક ચેતાકોષથી બીજા ચેતાકોષ પર અને ચેતા દ્વારા મસ્તિષ્ક અથવા કરોડરજ્જુ સુધી થશે. એટલે તમામ પ્રકારની સંવેદના ઉર્મિના સ્વરૂપે વહન પામે છે અને આ સમગ્ર પ્રક્રિયા જે છે તે ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ છે અથવા વિદ્યુત રસાયણકીય પ્રોસેસ છે. મતલબ કે આયન્સના પ્રમાણમાં, પોઝિટિવ નેગેટિવ આયન્સના પ્રમાણમાં જે ફેરફાર થશે તેના આધારે વિદ્યુત સ્થિતિમાનનું નિર્માણ થશે, અને તેના આધારે પોઝિટિવ અને નેગેટિવ આયન્સ જે છે તેના આધારે જે છે ઉર્મિનું વહન જે હશે તે થતું જોવા મળશે. તો એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ ચેતાકોષની. તો ચેતાકોષની અંદર ચેતારસ હશે કે જે સામાન્ય પરિસ્થિતિમાં નેગેટિવ ચાર્જ ધરાવશે, કારણ કે એમાં એવા પ્રોટીન્સ હશે કે જે વધારે પ્રમાણમાં હાજરી ધરાવતા હશે અને એ પ્રોટીન જે હશે તે નેગેટિવ ચાર્જ ધરાવતા હશે. તે ધરાવતા હશે. એ ખાસ ખ્યાલ રાખજો. ઓકે, હવે આગળ જઈએ તો આ જ સમયે તમે કોઈ પણ ચેતાકોષ જ્યારે ઉર્મિનું વહન કરતો નથી એ સમય પર જોશો તો તમને અંદરની બાજુ નેગેટિવ અને બહારની બાજુ પોઝિટિવ ચાર્જ જોવા મળશે. અંદરની બાજુ નેગેટિવ અને બહારની બાજુ પોઝિટિવ ચાર્જ જે છે તે જોવા મળશે. તો આ સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે ઉર્મિનું વહન થતું નથી ત્યારે અંદર કયો ચાર્જ છે? નેગેટિવ. અને બહાર કયો ચાર્જ છે? પોઝિટિવ. આ ખાસ ખ્યાલ રાખજો. અંદર નેગેટિવ ચાર્જ માટે જવાબદાર છે નેગેટિવ ઋણભાર કે ચાર્જ ધરાવતા પ્રોટીન. હવે આ અવસ્થાને આપણે ઇલેક્ટ્રિકલી અથવા વિદ્યુતકીય પરિસ્થિતિ પ્રમાણે કેવું હશે? આ અવસ્થાને આપણે ઇલેક્ટ્રિકલી કે વિદ્યુતીય પરિસ્થિતિ પ્રમાણે કેવું હશે? તો આપણે કહેશું કે એ કયા પ્રકારનું વિસ્થિતિમાન ધરાવે છે. કેમ કે આ ચાર્જના જે ડિફરન્સ જે છે એના લીધે આપણને ખ્યાલ આવશે કે એક વિશેષ પ્રકારનો પટલીય વિસ્થિતિમાન હશે. તો ચેતાકોષના કોષરસ સ્તરની અંદર અને બહારની બાજુ જે ઇલેક્ટ્રિકલ ચાર્જ અથવા તો જે ચાર્જીસનો તફાવત છે, પોઝિટિવ અને નેગેટિવ ચાર્જનો જે તફાવત છે, અંદર નેગેટિવ બહાર પોઝિટિવવાળી જે પરિસ્થિતિ કીધી એને સામાન્ય સંજોગોમાં આપણે આ ચાર્જના તફાવતને પટલીય વિસ્થિતિમાનથી ઓળખશું. એટલે ઇન શોર્ટ આ પટલીય વિસ્થિતિમાન ગમે તે હોઈ શકે છે. તો આ ચાર્જનો ડિફરન્સ જે છે કે જે આયનિક જે ધનભાર કે ઋણભારનો અંદર બહાર તફાવત છે એને પટલીય વિસ્થિતિમાન કહેશું. હવે આ પટલીય વિસ્થિતિમાન જે હશે એ સામાન્ય રીતે જોવા જશું તો બે પ્રકારના હોય: વિશ્રામી વિસ્થિતિમાન અને સક્રિય વિસ્થિતિમાન. જ્યારે કોઈ પણ સંવેદનાનું વહન થતું નથી એ પરિસ્થિતિમાં આપણે કહેશું વિશ્રામી વિસ્થિતિમાન. તો આ કેવી અવસ્થા થઈ? અનુત્તેજિત અવસ્થા. તો આ સમયે જ્યારે કોઈ ઉર્મિનું વહન થતું નથી ત્યારે જે વિસ્થિતિમાન અથવા તો ત્યારે જે પોઝિટિવ અને નેગેટિવ ચાર્જનો તફાવત કોષરસ સ્તરમાં અને એની બહારની બાજુ અથવા કોષરસ પટલની અંદર અને બહારની બાજુ જે ચેતાકોષમાં જોવા મળશે તેને આપણે કહેશું વિશ્રામી વિસ્થિતિમાન. મતલબ કે વિશ્રામી પરિસ્થિતિનો વિસ્થિતિમાન, જેને તમે ઇલેક્ટ્રોડ કે વોલ્ટમીટરથી માપી શકો છો. તો આપણે બે વસ્તુની વાત કરી, વિશ્રામી વિસ્થિતિમાન અને પટલીય વિસ્થિતિમાન વિશે વાત કરી, અને સામાન્ય પરિસ્થિતિમાં અંદર નેગેટિવ હશે બહાર પોઝિટિવ હશે એની આપણે વાત કરી. હવે આપણે લઈએ છીએ આગળ.
તો આગળ આપણે વાત કરીએ છીએ સક્રિય વિસ્થિતિમાનની. હવે સક્રિય વિસ્થિતિમાન જે છે, જે સક્રિય વિસ્થિતિમાન હશે એ કયા પ્રકારની અવસ્થા જે હશે તે દર્શાવશે? તો હંમેશા યાદ રાખવું કે સક્રિય વિસ્થિતિમાન જે છે એ દર્શાવે છે ઉત્તેજિત અવસ્થા. મતલબ કે કોઈ પણ પ્રકારની ઉર્મિનું વહન જે છે તે થશે. જે હશે તે થશે. જેમ કે સ્પર્શ છે, પછી ટેસ્ટ કે સ્વાદ છે, પછી દ્રશ્ય જોવાની પ્રક્રિયા અથવા સાંભળવાની પ્રક્રિયા. તો એના લીધે જે રાસાયણિક ફેરફાર થશે અને વિસ્થિતિમાનમાં જે ફેરફાર જોવા મળશે તેને કહેવાશે સક્રિય વિસ્થિતિમાન. તો ચેતાકોષ અનુત્તેજિત અવસ્થામાં અથવા ચેતાતંતુ અનુત્તેજિત અવસ્થામાં જે વિસ્થિતિમાન દર્શાવે એને કહીએ વિશ્રામી વિસ્થિતિમાન. જ્યારે એ ઉત્તેજિત થશે, મતલબ કે ચેતાતંતુ જ્યારે ઉત્તેજિત થશે અને ત્યારે જે વિસ્થિતિમાન દર્શાવશે તો એને આપણે કહેશું સક્રિય વિસ્થિતિમાન. હવે અહીંયા તમને આગળ લઈએ એ પહેલાં આયન ચેનલ અને આયન પંપ વિશે ખબર હોવી જોઈએ. તો કેવું છે કે જે ચેતારસ્તર હશે, મતલબ કે ચેતાતંતુ કે ચેતાકોષ જે છે એના કોષરસ સ્તરમાં અલગ અલગ પ્રકારના પ્રોટીન હાજરી ધરાવતા હશે કે જે આયન પંપ કે આયન ચેનલ હોઈ શકે છે. અને એ કેવા હશે? તો એ હશે પસંદગીમાન પ્રવેશશીલ. મતલબ કે એવા પ્રોટીન્સ છે કે જે ખોલબંધ થઈ શકશે અથવા એવી રચના ધરાવે છે કે જે અમુક વસ્તુનું વહન કરી શકશે અને ટુ વે વહન કરશે. મતલબ કે અંદર બહાર બંને બાજુ જે છે વહન જે હશે તે શક્ય બનશે. તો એને કહેવાય આયન ચેનલ. આયન પંપ જે હશે એ સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ વહન કરશે આયન્સનું, અને એમાં એટીપીનો ઉપયોગ જે હશે તે થશે. તો આપણે એને શું કહેશું? એને કહેવામાં આવશે સક્રિય વહન. ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે સોડિયમ પોટેશિયમ આયન પંપ જે છે એ એક્ઝામ્પલ છે એનું. તો સોડિયમ પોટેશિયમ આયન પંપ જે છે એક પ્રકારનો પંપ છે અને એટીપીનો યુઝ કરશે સાંદ્રતાની હંમેશા ઢોળાંશની વિરુદ્ધમાં જ કરશે. તો એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આયન ચેનલ જે છે એ પ્રોટીનના બનેલા હશે અને બંને બાજુ વહન કરશે, એ ખ્યાલ રાખજો. તો આ જે છે આયન પંપ અને આયન ચેનલ એ વહન માટે જવાબદાર છે. હવે આપણે આગળ જઈએ તો તમને એ ખાસ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા મુખ્ય રીતે 3 આયનનું કાર્ય આવે. એક છે સોડિયમ, એક છે પોટેશિયમ અને એક છે ક્લોરાઇડ. અને અમુક અંશે કેલ્શિયમનું કાર્ય બી જરૂરી છે. પણ ઉર્મિના વહન માટે સૌથી મોટો ફાળો સોડિયમ અને પોટેશિયમનો છે. એટલે તમારી ટેક્સ્ટ બુકમાં સોડિયમ ને પોટેશિયમના આયન્સના રેફરન્સમાં, તમારી ચોપડીમાં સોડિયમ ને પોટેશિયમના જે આયન્સ છે એના રેફરન્સમાં એ લોકોએ સમજાવેલું છે. તો એના ઉપર વાત કરીએ છીએ આપણે સૌ પ્રથમ રેસ્ટિંગ પોટેન્શિયલની, અથવા જેને આપણે કહીએ છીએ ધ્રુવીકરણની અવસ્થા અથવા વિશ્રામી વિસ્થિતિમાન. તો વિશ્રામી વિસ્થિતિમાનમાં તમે અહીંયા જોઈ શકો છો કે અંદર જે છે એ નેગેટિવ ચાર્જ છે અને બહાર જે છે એ પોઝિટિવ ચાર્જ છે. તો અંદરની બાજુ હંમેશા તમને જોવા મળે છે નેગેટિવ ચાર્જ, જ્યારે બહારની બાજુ તમને હંમેશા જોવા મળે છે પોઝિટિવ ચાર્જ. તો જે તમને અહીંયા આ ભાગમાં તમને દેખાતું હશે કે અંદર તમે નેગેટિવ ચાર્જ જોઈ શકો છો, બહાર તમે પોઝિટિવ ચાર્જ જોઈ શકો છો. આ અવસ્થા કહેવાશે ધ્રુવીકરણ અવસ્થા. મતલબ કે જ્યારે ચેતાકોષ કોઈપણ પ્રકારની ઉર્મિનું વહન કરતો નથી, ત્યારે એ વિશ્રામી સ્થિતિમાં ગણાશે. હવે આ અવસ્થામાં તમને આયનિક તફાવત જે જોવા મળશે એ કઈ રીતના હશે? તો એટલું ખ્યાલ રાખવું કે વિશ્રામી અવસ્થામાં અંદરની બાજુ જે હશે એ તમને જોવા મળશે કે અંદરની બાજુ જે નેગેટિવ ચાર્જ પ્રોટીન વધારે હશે, જ્યારે બહારની બાજુ પોઝિટિવ ચાર્જ ધરાવતા સોડિયમ આયન વધારે હશે. હવે અંદર નેગેટિવ ચાર્જવાળા પ્રોટીન્સ છે
मतलब કે ચાર્જ કેવો જોવા મળશે તમને અંદર? તો આન્સર આવશે કે અંદર આપણને ચાર્જ જોવા મળે છે મેઇનલી નેગેટિવ. ઓકે, જ્યારે બહાર કયો ચાર્જ જોવા મળે છે? પોઝિટિવ. ઓકે, તો આ ખાસ ખ્યાલ રાખવું. હવે અહીંયા એક વસ્તુ સમજજો કે વિશ્રામી અવસ્થામાં જે ચેતારસ સ્તર છે અથવા જે ચેતાક્ષનું સ્તર, જે આવરણ જે છે કે પટલ છે, તે સોડિયમ માટે વધારે પ્રવેશશીલ છે અને તે પોટેશિયમ માટે વધારે પ્રવેશશીલ છે અને સોડિયમ માટે અપ્રવેશશીલ છે. ફરી પાછું કહું છું, વિશ્રામની સ્થિતિમાં ચેતારસ સ્તર જે હશે અથવા તો ચેતાક્ષનું જે પટલ છે એ પોટેશિયમ માટે વધારે પ્રવેશશીલ છે અને સોડિયમ માટે અપ્રવેશશીલ છે. મતલબ કે અંદરની બાજુ વધારે K+ છે અને નેગેટિવ ચાર્જ ધરાવતા પ્રોટીન છે, જ્યારે બહારની બાજુ પોઝિટિવ ચાર્જ ધરાવતા સોડિયમ આયન છે. તો એ તમે આ પાર્ટમાં જોઈ શકો છો કે અંદર જે છે એ તમે નેગેટિવ ચાર્જ તમને દેખાતો હશે અને બહારની બાજુ જે છે તમને પોઝિટિવ ચાર્જ જે હશે તે દેખાતો હશે. તો બહાર પોઝિટિવ, અંદર નેગેટિવ. અંદર નેગેટિવનું કારણ કે નેગેટિવ ચાર્જ ધરાવતા પ્રોટીન અને K+ કે પોટેશિયમ આયન. બહાર પોઝિટિવનું કારણ વધારે Na+. તો તમે આ ડાયાગ્રામમાં એ આસાનીથી અહીંયા જોઈ શકો છો. ઓકે, હું પાછું એકવાર સિમ્પ્લિફાય કરું એટલે તમે એને જોઈ શકો. કલર રિમૂવ કરીને જે અહીંયા તમે દેખાતું હશે. ઓકે, હું ઝૂમ કરું છું જે પાર્ટને, આ પાર્ટની વાત છે. હવે આ અવસ્થામાં શું છે? પોટેશિયમ માટે આ સ્તર જે છે, આ અવસ્થામાં પોટેશિયમ માટે જે આ સ્તર જે છે તે વધારે પ્રવેશશીલ છે, જ્યારે સોડિયમ માટે કેવું છે? તો સોડિયમ માટે એ અપ્રવેશશીલ છે. તો આમ જોવા જઈએ આપણે તો આ સ્તર જે છે એ સોડિયમ માટે અપ્રવેશશીલ થયું, જ્યારે પોટેશિયમ માટે પ્રવેશશીલ થશે. ઓકે, હવે સમજો. જસ્ટ અ મોમેન્ટ. હવે આ સમયે જો તમે બહારની બાજુ વધારે પોટેશિયમ નથી અને અંદરની બાજુ વધારે પોટેશિયમ છે, સોડિયમ બહાર વધારે છે, અંદર ઓછો છે, તો સાંદ્રતાનો ઢોળાંશ કઈ બાજુ થાય સોડિયમનો? તો શું જવાબ આવે? તો આન્સર આવશે કે સોડિયમનો સાંદ્રતાનો ઢોળાંશ જે હશે એ થશે અંદરની બાજુ. સોડિયમનો સાંદ્રતાનો ઢોળાંશ જે હશે એ થશે અંદરની બાજુ. એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે આગળ વાત કરીએ છીએ તો સોડિયમ પોટેશિયમ પંપ વિશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ખ્યાલ આપજો. તો હવે અહીંયા મારે આ સમયે કે જ્યારે અંદરની બાજુ સોડિયમ જે છે એ ઓછા છે અને પોટેશિયમ વધારે છે, તો એ સમયે જો આયન પંપ કાર્ય કરશે તો એ કઈ રીતના કાર્ય કરે? તો આન્સર આવશે કે આયન પંપ જે હશે એ સક્રિય વહન કરે છે. મતલબ કે 3 સોડિયમ બહાર જશે તો 2 પોટેશિયમ જે છે એ અંદર આવશે. હવે સોડિયમ ઓલરેડી અંદર ઓછા છે અને મારે એને બહાર મોકલવા છે, તો ઓબ્વિયસલી મારે શું એટીપી આપવો પડે અને સાંદ્રતાનો ઢોળાંશ જે છે એ તો ઓપોઝિટ થાય, ઊંધો થશે. તો એ ટાઈમે હંમેશા આયન પંપ સક્રિય વહન કરશે અને સક્રિય વહન થશે સોડિયમનું બહારની બાજુ. તો એ પંપ કઈ રીતના કાર્ય કરે કે 3 સોડિયમ જે હશે એ બહાર જશે અને 2 પોટેશિયમ જે હશે તે અંદર આવશે. 3 સોડિયમ જે હશે તે બહાર જશે અને 2 પોટેશિયમ જે છે એ અંદર આવશે, જે તમે અહીંયા જોઈ શકો છો. 3 સોડિયમ જે છે એ બહાર જશે અને 2 પોટેશિયમ જે છે એ હંમેશા અંદર આવશે. તો એ રીતે વિશ્રામી પરિસ્થિતિમાં આ પ્રક્રિયા જે હશે તે થતી જોવા મળશે. તો હંમેશા યાદ રાખવું, આ પૂછાય છે કે કેટલા સોડિયમ બહાર જાય ને કેટલા પોટેશિયમ અંદર આવે. તો 3 બહાર જઈને 2 અંદર આવે. સોડિયમ બહાર જશે, સક્રિય વહન કરવું પડશે કેમ કે ઓછા પ્રમાણથી કે ઓછી સાંદ્રતાથી વધારે તરફ જશે. તો સામાન્ય રીતે કોઈ પણ ચેતાકોષ ધ્રુવીય અવસ્થામાં કહી શકશું કે જે પોઝિટિવ નેગેટિવના તફાવતને કારણે આપણે કીધું. હવે જ્યારે સક્રિય વહન થશે, જ્યારે આપણે વાત કરીએ છીએ કે
હવે જ્યારે સક્રિય વહન થશે તો એ સમયે કઈ પરિસ્થિતિ થશે? તો સક્રિય વહન જે છે એમાં થશે વિધ્રુવીકરણ અવસ્થા. તો શું થશે વિધ્રુવીકરણમાં? અહીંયા તમે જોઈ શકો છો કે સોડિયમ જે છે એ અંદર આવે છે, સોડિયમ જે છે એ અંદર જશે. જ્યારે પોટેશિયમ જે છે એ બહાર આવે છે, જ્યારે K+ જે છે એ બહાર આવે છે. ઓકે, તો આ જે અવસ્થા થઈ કે સોડિયમ અંદર જશે અને પોટેશિયમ જે છે એ બહાર આવશે, મતલબ કે જ્યારે સંવેદના ગ્રહણ થશે, ઉર્મિનું વહન થશે, ત્યારે જે પટલ જે છે, ચેતાક્ષનું પટલ જે છે સોડિયમ માટે પ્રવેશશીલ થશે. સોડિયમ બહાર વધારે છે, અંદર ઓછું પ્રમાણ છે, તો સાંદ્રતાનો ઢોળાંશ બનશે અને તેના લીધે વહન જે હશે સોડિયમનું એ હંમેશા અંદરની બાજુ થશે. અને એ વહન માટે કોણ જવાબદાર છે? તો એ વહન માટે જવાબદાર છે આયન ચેનલ્સ. જે આપણે અગાઉ વાત કરી. અને આ આયન ચેનલ્સ જે છે એ સામાન્ય રીતે કઈ રીતના વહન કરશે? તો એ કરે છે નિષ્ક્રિય વહન, અને એ બંને બાજુ વહન કરી શકવા માટે સક્ષમ છે. હવે આના લીધે શું પરિસ્થિતિ થશે? આના લીધે જે પરિસ્થિતિ થશે એ એવી છે કે અંદરની બાજુ હવે પોઝિટિવ ચાર્જ થઈ જશે. સોડિયમ અંદર આવશે, સોડિયમનો ચાર્જ પોઝિટિવ છે, તો સોડિયમ સાંદ્રતાના ઢોળાંશ કે આયન ચેનલ્સના પ્રમાણે અંદર આવવાથી અંદર પોઝિટિવ ચાર્જ કરી દેશે. અને આ અવસ્થાને આપણે કહીએ છીએ વિધ્રુવીકરણ. ખાસ ધ્યાન આપજો, આ અવસ્થાને આપણે કહીએ છીએ વિધ્રુવીકરણ. આ ખૂબ ઓછા સમય માટે જોવા મળશે. મતલબ કે 1 સેકન્ડના મિલિયનમાં ભાગ જેટલું. અને આ સમયે અંદર પોઝિટિવ ચાર્જ હશે. એ ખ્યાલ રાખજો, આ સમયે અંદર પોઝિટિવ ચાર્જ વધી જશે કેમ કે સોડિયમ અંદર આવી ગયા છે. ઓકે, 1 જ સેકન્ડના મિલિયન્થ પાર્ટ પતી ગયા પછી 1 સેકન્ડના, મતલબ કે તમે ઇમેજિન પણ ના કરી શકીએ આપણે એટલા ઓછા સમય માટે આ વસ્તુ થશે. 1 સેકન્ડનો મિલિયન પાર્ટ, ટ્રાય ટુ ઇમેજિન, ખ્યાલ આવશે. હવે આ તો થઈ ગયું વિધ્રુવીકરણ. હવે તમે જોશો તો હવે આ જે વિધ્રુવીકરણ અવસ્થા છે એને પાછી સામાન્ય અવસ્થામાં લઈ આવવી પડશે ને, કેમ કે ઉર્મિનું વહન તો સતત ચાલુ રહી શકે છે. કેમ કે ઉર્મિનું વહન જે છે એ તો કન્ટિન્યુઅસ ચાલુ રહી શકે. તો એને નોર્મલાઇઝ કઈ રીતના કરવું? તો નોર્મલાઇઝ કરવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ આપણે, અથવા જે કન્સેપ્ટ છે એ છે પુનઃધ્રુવીકરણનો. તો હવે અહીંયા ધ્યાન આપજો. મતલબ કે આ એવું દર્શાવે છે કે સોડિયમની આયન ચેનલ બંધ થશે અને K+ની આયન ચેનલ ખુલશે. એટલે K+ બહાર જવાના ચાલુ થશે. સોડિયમનું પ્રમાણ જે હશે તે અંદર વધારે હતું અને K+ બહાર જશે એટલે એનું પ્રમાણ જે હશે તે બહાર વધારે થઈ જશે. એટલે ખૂબ ઓછા સમય માટે એવું જોવા મળશે કે અંદર Na+ વધારે છે અને બહાર K+ વધારે છે. અને સોડિયમ પોટેશિયમ પંપ પાછું આને નોર્મલાઇઝ કરી શકે છે. હવે અહીંયા ખાસ એ ધ્યાન આપજો કે આ સમગ્ર પંપ જે છે એ આયનિક સંતુલનને જાળવવા માટે જ કાર્ય કરશે. મતલબ કે પુનઃધ્રુવીકરણ એવી અવસ્થા છે કે જે વિધ્રુવીકરણથી ધ્રુવીકરણ તરફ જતું જે આયનનું ચાર્જ છે એ બતાડશે. પુનઃધ્રુવીકરણ એવી અવસ્થા છે કે જે વિધ્રુવીકરણથી ધ્રુવીકરણ તરફ જતી અવસ્થા જે છે એ દર્શાવે છે. તો આ રીતે તમે કોઈ પણ ચેતાકોષ લેશો, જેમ કે આ રીતનું એક ચેતાકોષ છે, તો એના દરેક ભાગમાં આવી રીતના ચાર્જનો ડિફરન્સ થશે અને ઉર્મિ જે હશે એ આવી રીતના એક સિક્વન્શિયલ મેનરમાં એક દિશામાં જે છે એ આગળ વધતી રહેશે. ઉર્મિ જે હશે તે એક દિશામાં આગળ વધતી રહેશે. ફરી પાછું એકવાર દર્શાવું છું, જેમ કે આ તમારી પાસે એક ચેતારસ સ્તર છે, તો આની અંદર અહીંયા જે ચાર્જનો ડિફરન્સ થશે એનાથી ઉર્મિ અંદરની બાજુ આમ એક જ દિશામાં આગળ વધતી રહેશે. અને આયન ચેનલ આયન પંપ જે છે એક સાથે કાર્ય
કરશે। હવે આ સમગ્ર પ્રક્રિયાની સમરી આપણે જોવી હોય, સમગ્ર પ્રક્રિયાની આપણે સમરી જોવી હોય અથવા તો આ સમગ્રને આપણે ટૂંકમાં લેવું હોય સમજવા માટે અને ક્વેશ્ચન્સ માટે ખાસ કરીને નીટના, તો આ સમજજો। અહીંયા મેં દર્શાવ્યું છે કે વિસ્થિતિમાન છે। ઓકે, તો બે પ્રકારના વિસ્થિતિમાન છે, વિશ્રામી અને સક્રિય। વિશ્રામી કઈ અવસ્થા દર્શાવે? ધ્રુવીકરણ। તો સોડિયમ બહાર ત્યારે, પોટેશિયમ અંદર। તો જો અહીંયા એ દર્શાવેલું છે તમને ફર્સ્ટ, જે તમે ટેબલમાં ફર્સ્ટ ડિવિઝનમાં જોઈ શકો છો। પછી આપણે વાત કરીએ છીએ વિધ્રુવીકરણ અવસ્થાની, તો સોડિયમ અંદર આવે છે એટલે જો અંદર જે છે પોઝિટિવ ચાર્જ વધી ગયો અને આશરે 40 મિલીવોલ્ટથી 70 મિલીવોલ્ટ જેટલો ઇલેક્ટ્રિક કરંટ અહીંયા જનરેટ થશે। પછી આપણે વાત કરીએ છીએ પુનઃધ્રુવીકરણ, મતલબ કે આ ઉત્તેજિત અવસ્થા તો થઈ ગઈ, ઉત્તેજિત અવસ્થા દર્શાવે છે વિધ્રુવીકરણ, એને પાછું નોર્મલાઇઝ કરવું પડશે। તો એ સમયે શું થશે? કે પ્લસ જે છે એ બહાર જશે, એને પ્લસ ચેનલ બંધ થશે, તો પાછી ધ્રુવીકરણ તરફ જતી જે અવસ્થા હશે, મતલબ કે અહીંયાથી પાછી જે અહીંયા જતી અવસ્થા હશે એ મેં દર્શાવી છે અહીંયા આ સ્વરૂપમાં, એ દર્શાવી છે અહીંયા પુનઃધ્રુવીકરણના સ્વરૂપમાં। તો આ તમારા ક્વેશ્ચન્સ માટે હાઈલી ઇમ્પોર્ટન્ટ છે। આ સેમ એના રેફરન્સમાં આપણે વાત કરીએ છીએ કે ગ્રાફ છે, તો ગ્રાફમાં તમે જોઈ શકો છો અહીંયા મિલીવોલ્ટ બતાડ્યા છે, અહીંયા સમયગાળો બતાડ્યો છે। તો અહીંયા આ 0 સ્ટેજ છે, મતલબ કે અહીંયા ઉર્મી આવી, હવે શું થશે? ઉત્તેજિત થશે એટલે શું થયું? વિધ્રુવીકરણ। પછી આ ઉર્મીનું વહન થાય છે, પછી કઈ અવસ્થા આવે? પાછી ધ્રુવીકરણ તરફ જશે, તો પછી આવશે પુનઃધ્રુવીકરણ અને પછી આ જે છે એ પાછી વિશ્રામની પરિસ્થિતિમાં આવી રીતના આખું આ રીતના જે આ કન્ડિશન જે છે એ ચાલુ રહેશે, કન્ડિશન જે હશે તે ચાલુ રહેશે। હવે અહીંયા બીજી એક ટર્મ આવે છે જે તમને ખ્યાલ હોવો જોઈએ, જેને આપણે કહીએ છીએ આ અવસ્થાના ધ્યાનમાં રાખીને, જેને આપણે કહીએ છીએ હાઇપરપોલરાઇઝેશન, અથવા ગુજરાતી આમ છે નહીં પણ હું કરી આપું છું અતિધ્રુવીકરણ। તો આ એવું દર્શાવે છે કે જ્યારે પટલીય વિસ્થિતિમાન વધારે નેગેટિવ હશે, કે જ્યારે પટલીય વિસ્થિતિમાન વધારે નેગેટિવ હશે અને એના માટે જવાબદાર છે કે પ્લસનું બહાર જવું અને ક્લોરાઇડનું અંદર આવવું। મતલબ કે આ એવી અવસ્થા છે કે જે ટૂંક સમય માટે જોવા મળશે અને આ ક્વેશ્ચન બી પૂછેલો છે, મતલબ કે સતત ઉર્મીનું વહન થતું હશે તો ચેતાતંતુ જે હશે તે થાકી જશે સામાન્ય ભાષામાં કહીએ તો, અને ત્યારે અતિધ્રુવીકરણની એક અવસ્થા એવી આવશે કે સતત સંવેદના મળવાને લીધે એક મોમેન્ટે વહન જે હશે એ સ્ટોપ કરી દેશે અને એ વખતે કે પ્લસ બહાર જશે અને ક્લોરાઇડ અંદર આવશે અને અંદર જે પટલીય સ્થિતિમાન જે હશે એ વધારે નેગેટિવ થઈ જશે। તો એ અવસ્થા જે છે એ અહીંયા દર્શાવેલી છે, જેને રિફ્રેક્ટરી પીરિયડ બી કહેવામાં આવે। અને રિફ્રેક્ટરી પીરિયડ જે છે એ જ હાઇપરપોલરાઇઝેશન કે અતિધ્રુવીકરણ જે છે એ દર્શાવે છે। આ રિફ્રેક્ટરી પીરિયડ જે છે એનો પ્રશ્ન પૂછેલો છે, હાઇપરપોલરાઇઝેશન પૂછેલું છે, તો એ પીરિયડ જે છે એ આશરે હશે 2 મિલીસેકન્ડનો, એ આશરે જોવા મળે છે 2 મિલીસેકન્ડનો। તો હાઇપરપોલરાઇઝેશન એવી અવસ્થા જે છે કે વિશ્રામી વિસ્થિતિમાનમાં આવશે, ચેતાકોષ એની પહેલાં જોવા મળશે। હાઇપરપોલરાઇઝેશન એવી અવસ્થા છે કે જે વિશ્રામી વિસ્થિતિમાનમાં આવતા પહેલાં જોવા મળશે। હવે અહીંયા એક બીજો કન્સેપ્ટ આવે છે સેલ્ટેટરી કંડક્શનનો, અહીંયા એક બીજો કન્સેપ્ટ આવે છે સેલ્ટેટરી કંડક્શનનો, અથવા જેને ગુજરાતીમાં કહી શકો કૂદકામય વહન, અથવા જેને હું ફરી પાછું ઝૂમ કરું, જેને તમે ગુજરાતીમાં કહી શકો કૂદકામય વહન, ઝૂમ કર્યું છે પાછું। અને આની જે સ્પીડ હશે એ છે 100થી 120 મીટર પર સેકન્ડ। ઉચ્ચ શ્રેણીના સજીવો જેમ કે મનુષ્ય વગેરેમાં આપણામાં મેજોરિટી વહન જે હશે તે આ રીતે થતું હશે, મતલબ કે તમને ખ્યાલ હશે કે ચેતાકોષ જે હશે એ હંમેશા આપણે ખ્યાલ છે કે અમુક જગ્યાએ મજ્જાપડ જે છે એ ધરાવે છે અને મજ્જાપડ જે ભાગમાં નહીં હોય એને આપણે કહેશું રેનવીયરની ગાંઠ। તો આપણામાં કેવું હશે કે આ જે વહન જે થશે, આપણામાં આ જે વહન જે હશે, તો અહીંયા જે ડાર્ક રેડ પાર્ટ દેખાય છે એ એઝ્યુમ કરો કે મજ્જાપડ છે અને વચ્ચે ચેતાક્ષનો ભાગ છે। તો જ્યાં તમને ખ્યાલ છે કે આપણામાં જે મજ્જાપડ હશે એ કન્ટિન્યુઅસ નહીં હોય, મતલબ કે અમુક પાર્ટમાં મજ્જાપડ જે હશે એની ગેરહાજરી જોવા મળશે। તો આપણામાં આ વહન જે હશે એ એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ પર થશે। આપણામાં આ વહન જે હશે
તે એક રેનવીયરની ગાંઠથી બીજી રેનવીયરની ગાંઠ પર થશે. તો આ સમગ્ર પ્રક્રિયા જે છે એને આપણે કહીએ છીએ કૂદકામય વહન. આ સમગ્ર પ્રક્રિયા જે છે એને કહીએ છીએ કૂદકામય વહન, કેમ કે આ દર્શાવે છે રેનવીયરની ગાંઠ. તો એક ગાંઠથી બીજી ગાંઠ પર જમ્પ થશે અથવા કૂદકા મારીને જશે, એને કહેવામાં આવે રેનવીયરની ગાંઠ. કારણ કે વિધ સ્થિતિમાનનો ફેરફાર જે છે એ માત્ર ને માત્ર રેનવીયરની ગાંઠ પર થશે. બાકી અહીંયા જે ચાર્જ મેન્ટેન થઈ ગયા એ મેન્ટેન રહેશે. પછી અહીંયા જ જે છે તે તફાવત તમને જોવા મળશે. એટલે આ શેના જેવું થયું કે મારે એક જ રૂમ છે જે 10 ફીટની લંબાઈ ધરાવે છે, તો હું કૂદકા મારીને 3 કૂદકામાં એ કવર કરી લઈશ. પણ જો હું ચાલીને જઈશ તો મારે 10 સ્ટેપ લેવા પડશે. મતલબ કે અહીંયા એવી અવસ્થા છે કે ચેતા ઉર્મિ જે છે એ જમ્પ કરશે, જે સસ્તનમાં જોવા મળશે એક ગાંઠથી બીજી ગાંઠ પર. અને મજ્જા પર ચરબીનું બનેલું હોવાના લીધે તે વિધ સ્થિતિમાનને જાળવી રાખશે અને માત્ર જ્યારે બીજી ગાંઠ પર પહોંચશે ત્યારે જ એમાં ફેરફાર થશે. તો વિધ્રુવીકરણ અને પુનઃધ્રુવીકરણ જે હશે તે માત્ર જોવા મળશે આપણને રેનવીયરની ગાંઠ પર. આ ખાસ યાદ રાખજો, ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, પૂછે છે. હવે આના રેફરન્સમાં સેકન્ડ ટોપિક છે કરંટ પોલારિટી અથવા પોલારિટી રિવર્સલ, જેને આપણે કહીએ છીએ કે ધ્રુવીયતાનું ઊંધું થવું. હવે આમાં ટીચર્સ બી બહુ પ્રોબ્લેમ્સ કરતા, ટીચર્સને બી સરખું નથી આવડતું, સરખું સમજાવતા નથી, અને છોકરાઓને બી એવું કે બહુ અઘરો ટોપિક છે. આ એકદમ ઇઝી ટોપિક છે. ઓકે, ધ્યાન આપજો ખાસ. ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ જે છે અહીંયા લઉં છું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ તમને અંદરનો ભાગ બતાડેલો છે, ચેતારસ સ્તરની અંદરની ભાગ છે અથવા ચેતાક્ષનો અંદરનો ભાગ છે, જ્યારે આ જે છે એ બહારનો પાર્ટ છે. હવે અહીંયા આપણે બે સાઇટ લઈએ છીએ, જેમ કે આ એ છે અને આ બી પોઈન્ટ છે. ઉર્મિનું વહન આપણે આ દિશામાં આગળ કરવાનું છે. મતલબ કે ચેતાકોષની અંદર જ થશે તો જ કંઈક ડિસિઝન આવશે અને તો જ મગજ સુધી પહોંચશે. તો અલ્ટિમેટલી શું થશે કે જુઓ અહીંયા જે છે, જેમ કે આ પોઈન્ટ પર હું લઉં છું કે અહીંયા ઉર્મિ આવી, આ પોઈન્ટ પર ઉર્મિ આવી, તો ત્યારે એ પોઈન્ટ પર શું થયું કે ત્યાં અંદર પોઝિટિવ ચાર્જ વધશે નેગેટિવમાંથી. તો એ પોઈન્ટ પર ઉર્મિ આવી છે, સોડિયમ આયન અંદર આવશે, ઉત્તેજિત થવાના લીધે વિધ્રુવીકરણ થશે, અંદર પોઝિટિવ ચાર્જ વધી ગયો, તો અંદર પોઝિટિવ ચાર્જ તમને અહીંયા દેખાતો હશે. એની સાપેક્ષમાં બહાર કેવો ચાર્જ થશે, તો બહાર તમે જોઈ શકો છો કે બહાર નેગેટિવ ચાર્જ થશે. તો આ તો મેં જે ખાલી વાત કરી એ સ્થાનની વાત કરી, મતલબ કે આ તો મેં ખાલી એક એ સ્થાનની વાત કરી, ખાલી આ પાર્ટની વાત કરી. ઓકે, તો અહીંયા અંદર પોઝિટિવ થઈ ગયું. તમે ત્યારે બાજુમાં જોશો તો બાજુમાં જુઓ અંદર નેગેટિવ છે, અહીંયા નેગેટિવ જ છે હજી. તો કદાચ ફિઝિક્સ ખ્યાલ હોય તો કરંટ હંમેશા કઈ દિશામાં જશે? કરંટ હંમેશા એ ટુ બી ડિરેક્શનમાં જ જઈને. ઓકે, પોઝિટિવથી નેગેટિવ, બેટરી EMF જેવું ભણ્યા હો તો ખબર હશે કે કરંટ જે હશે તે હંમેશા પોઝિટિવથી નેગેટિવ બાજુ જ જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા ફરી બતાડું કે કરંટ હંમેશા એ ટુ બી જ જશે, જેમ કે અહીંયા એ છે ને અહીંયા બી છે, કેમ કે સોડિયમ અહીંયા આવવાને લીધે અહીંયા પોઝિટિવ ચાર્જ થયો અને અહીંયા નેગેટિવ ચાર્જ થયો છે. તો કરંટની દિશા જે છે એ હંમેશા એ ટુ બી જ થશે, એ હંમેશા પોઝિટિવથી નેગેટિવ તરફ. તો અંદર ઉર્મિનું વહન આમ આગળ જશે. ત્યારે બહાર કેવો ચાર્જ? તો બાજુમાં જે બી સ્થાન જે છે, મતલબ કે બાજુમાં જે આ આપણે વાત કરીએ છીએ કે જે બી સ્થાન છે, ત્યાં તો હજી ઉર્મિ પહોંચી નથી. તો અંદર નેગેટિવ ચાર્જ છે, બહાર પોઝિટિવ ચાર્જ છે. તો બહારની બાજુ જે વહન થશે એ B2A હશે, કેમ કે અહીંયા હજી પ્લસ છે ને અહીંયા નેગેટિવ થઈ ગયો ને, કેમ કે સોડિયમ અંદર આવી ગયા. એ સ્થાન પર ઉર્મિ આવી છે, ત્યાં જે આયન્સ જે હશે સોડિયમ આયન્સ એ અંદર જતા રહ્યા ચેતારસ સ્તરની, તો ત્યાં નેગેટિવ થઈ ગયું. તો અહીંયા વહન જે હશે કઈ દિશામાં થાય? પોઝિટિવ ટુ નેગેટિવ. એટલે બહારની બાજુ વહન B2A, બહારની બાજુ વહન જે હશે એ B2A, જ્યારે અંદરની બાજુ વહન A ટુ B. આ ખાસ ખ્યાલ રાખજો. ઓકે, તો આ તમને જે છે એ પૂછી શકે છે, નોટ્સમાં બી મારી છે, જેમ અહીંયા બી તમને જોઈ શકો છો. ઓકે, જે આ કરંટ માટે બતાડ્યું છે, નીચેનો ડાયાગ્રામ, ઉપરનો જે છે ટેક્સ્ટબુકનો ડાયાગ્રામ છે તમારો. ઓકે, તો આ ખાસ સમજજો.